માંગરોળના માનખેત્રા ગામના કરારપા વિસ્તારમાં આવેલ તળાવ છે. તળાવ જ્યારે ઓવરફ્લો થાય ત્યારે તળાવના પાણીના નિકાલ માટે વર્ષો જૂની પાણીની વેણ આવેલી છે. જે વેણ એક ખેડૂત દ્વારા બંધ કરી દેવાતા મોટા પ્રમાણમાં પાણી રસ્તા પર ભરાવાથી ખેડૂતોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલીઓ ઊભી થાય છે. માનખેત્રા ગામના ખેડૂતો મોટા પ્રમાણમાં વાડી વિસ્તારમાં રહે છે, જેથી ખેડૂતોના બાળકોને સ્કૂલે જવા માટે કે દવાખાનાના કામકાજ માટે કોઈ અન્ય કામકાજ માટે કમર સુધી ભરાયેલ પાણીમાંથી પસાર થવું પડે છે. આ ગંભીર સ્થિતિનું નિર્માણ થતાં વિસ્તારમાં રહેતા વયોવૃદ્ધ અને અશક્ત લોકોને ન છૂટકે ઘરમાં પુરાઈ રહેવું પડે છે. સરકાર દ્વારા તાત્કાલિક અસરથી આ પાણીની વેણ ખુલ્લી કરવા માટે આજે માંગરોળ મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. મારું નામ ભરતભાઈ બચુભાઈ ખેર, માનખેત્રા. અમે આજે આવેદનપત્ર અપાય ભાઈ મામલતદારને ટીડીઓને. અમારે પાણી આવે છે બહારથી, રસ્તો આખો બ્લોક થઈ જાય છે. અમારે કોઈને દવાખાને જવું હોય, નિશાળે જવું હોય કે બીજા ઓફિસે જવું હોય તો જઈ શકાતું નથી, અહીંયાથી નીકળાતું નથી, એટલું પાણી ભરાય. એટલે એનું નિવારણ કરવા માટે મામલતદાર ઓફિસે આવેદનપત્ર આપવા આવ્યા અમે બધા.